રામ નારાયણ રામ. તમે માત્ર શબ્દનો સ્મરણ કરો છો, પરંતુ અંદરથી તે સતત કાર્ય કરી રહ્યો છે. આ મન પેન્ડુલમ જેવું છે. તેનું સ્મરણ કરતા રહો. એક વાર અહીં, એક વાર ત્યાં તે આવું ગોઠવાયેલું છે કે બધું બરાબર ચાલે છે. અંદર શું થઈ રહ્યું છે તે જોવાની જરૂર નથી, ફક્ત ટીક ટીક કરવાનું પૂરતું છે. આજે આ મંત્ર વ્યાવસાયિક બની ગયો છે. આ જ મંત્રનો લાભ લઈને જાતિભેદ સર્જવામાં આવ્યો છે. દેશ તૂટી ગયો છે. આ મંત્રનો લાભ લઈ વેપારીઓ ગુરુ બની રહ્યા છે, જે ધર્મની નીતિમાં તેના અર્થની અલગ રીતે વ્યાખ્યા કરી સમસ્યાઓ ઊભી કરે છે અને અનુશાસનહીનતા ફેલાઈ છે. હું અહીં આ મંત્ર ફેલાવવા માટે નથી, માત્ર પ્રેમ ઈચ્છું છું. જે કોઈ આવે તેના માટે હું આ મંત્ર સ્થાપિત કરું છું. અઢળક લોકો રોગમુક્તિ માટે આવે છે, તેમની ગણતરી શક્ય નથી. તેમની સંખ્યા હોસ્પિટલમાં જનારાઓથી પણ વધુ છે. ચારે બાજુ બીમારી, દુઃખ અને પીડા ફેલાયેલી છે. જે જેમ આવે છે તેને તેમ મળી હું આ મંત્ર અને તેના તત્વને સમજાવી દઉં છું. આ મંત્ર તમામ સુપ્ત શક્તિઓને જાગૃત કરશે. આ મંત્ર એ ધ્વનિ છે જેના આધારે સમગ્ર વિશ્વ અને પ્રકૃતિ ચાલી રહી છે. આપણે ખાવા, ઊંઘવા અને જાગતા હોય ત્યારે દરેક ક્ષણે તેનો સ્મરણ કરશું.